મારા ખાટલે એટલું કેવું છે ભાઈ લોન્ડા રિજેક્ટ કરી દે છે તો આ બધા સોરીઓ હું એક્સપેક્ટેશન રાખું અમે ભાઈ કોઈ યુવા તરીકે હાથ મિલાવવા રેડી નહીં બોલ હવે હા બોલ આજને જમાનામાં કોઈ સિંહ ના હું કૂતરું ના બી દોત ગણી કે જાણે સાઉથ માં આયા ને એવી ફીલ આવે પેલો એક્સપેક્ટેશન વગરનું કોલેપ થઈ ગયું ભાઈ જય જોહર મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આજે અમે જવાના છે તપોવન મંદિર ગોરવા. મતલબ વ્લોગ આપતા થોડો સમય લાગી ગયો કેમ કે અમે કામમાં અટવાયેલા હતા. તો નેક્સ્ટ ટાઈમથી તો વ્લોગ રેગ્યુલર આવશે. ફિલહાલ આપણે જઈએ છીએ તપોવન ટેમ્પલ ગોરવા. ભઈલો ભાઈ આટલા દિવસ મતલબ વ્લોગ ના આવ્યો એના વિશે તમારે બે શબ્દ કઈ નહીં એટલે કેવું લાગે? બસ ખાલી એટલું કેવું છે લાગશે વાર પણ હું ગયું હતું આવશે મજા. તો મળી આવે સીધા તપોવન ટેમ્પલ થઈ. મિત્રો ફાઇનલી આપણે તપોવન મંદિર પહોંચી જ જાય. તપોવન ટેમ્પલ મતલબ વડોદરાની અંદર ગોરવામાં આવેલું છે. તપોવન ટેમ્પલ મતલબ ફૂલ્લી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં બનાવેલું છે. મતલબ ભગવાન તો મેન મંદિર તો શંકર ભગવાનનું આઈ થિંક મને કન્ફર્મ નહીં, પણ એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાઉથ ઇન્ડિયન લુકમાં છે. તો ચાલો જઈએ અંદર, તમને એક્સપ્લોર કરાવીએ અને બધા. ભઈલો તારા કઈ બે શબ્દ? બસ કઈ નહીં લા, મેં જે પહેલી વાર જોવા આવ્યો છે બરાબર, તો જઈએ આપણે અંદર. હબ તો રોજ આ રહા ઇધર ભાઈ. નાલા રોજ આવતો એવું નહીં. આખા ટાઈમથી મેં પણ વિચારતો કે ભાઈ જામ 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 બરાબર આ જગ્યા પર જામ અને વિઝિટ કરો અને જસ્ટ ચીલ કરો બરાબર. પણ ખાસ ટાઈમ તમે આવી ના હેગા અને આજે બ્લોગના પણ 10 દિવસ થઈ ગયેલા અમે અપલોડ વગેરે નહીં કર્યો. ચાલે ભાઈ કોન્સેપ્ટ મળી જાય મને કે ભાઈ કરી નાખીએ તો આપણે પહોંચી જાય હવે જઈએ અંદર. તો ચાલો તો ફાઇનલી આપણે તપોવન મંદિર આવી જ જાય. અને અહીંનો જે માહોલ છે બધો પહેલો એકદમ શાંત માહોલ છે, એકદમ શાંતિવાળો માહોલ છે. આટલી શાંતિ તો 1947 में દેખી હતી પેલું નાજી. શાંત થોડો મંદિર વાળો પ્લેસ છે, ધાર્મિક પ્લેસ છે. તો અહીંયા બધા કેવું બધા શાંતિ છે અને થોડું એમ તો મનને શાંત કરવા માટે આવતા હોય બરાબર કે નહીં કે ભાઈ હવાબાજી કરવા માટે. એટલે થોડો શાંત સ્વભાવ હોય અને થોડું સારું લાગે બધાને એકબીજાને જોઈને કેવું શાંતિથી બેઠા હોય છે. થોડું માહોલ એવો જામે કે ભાઈ થોડું ઘણું મનને શાંત રાખે એમ. એટલે જમતમ બોલાય પણ ના પડતી હતી. માપમાં રહેવું પડે. આપણે પણ માપે રહેવું પડે અને લિમિટમાં રહેવું પડે. બોલતા પહેલા ઓર્ડર વિચાર્યું કે હું શબ્દ અહીંયા બોલવા અને હું નહીં. બાકી તો હવે આપણે અંદર પહોંચ્યા છે, હવે થોડું આપણે પગે લાગે વગે લાગી એટલું તો કરવું જોઈએ ને. મેં કઈ કરું પણ તું કરી લે. મારે તો પગે લાગવું પડે ને ધાર્મિક કરે. હું મેં બી ધાર્મિક જ માણસ એટલે પણ મને આઈ ડોન્ટ કેર ના મેળવવાનું છે ને તે પહેલું જાતે પીડવી લે એમ. મારે તો ભાઈ ભીખ માંગવું પડે. મેં તો મેન તો માણસ નહીં ને પહેલો તારી જેમ. એવો નહીં લા. કેવું છે બસ કઈ નહીં, તમને બસ આટલું કેવું વધારે મેં બોલું. તો ભાઈ મુલાકાત થઈ ગઈ. મને ખબર છે યુવરાજ એમ કે ભાઈ આ ભગવાન જોડે આપણો છે ને એવો સંબંધ છે કે ખબર નહીં એમ. જે જગ્યાએ મને એવું લાગે કે ભઈલું પહેલો પહોંચે એમ, પણ ખરેખર એવું ના હોય એમ. આ માણસ આપણે પહેલો પહોંચી જાય. માણસ નહીં એટલે ભગવાન હનુમાન દાદા બરાબર આપણા ક્લોઝ ફ્રેન્ડ બરાબર. હવે આપણે જઈએ અને બીજોને પણ મળીએ બરાબર કે આપણે આવ્યા તો બધું ને. તમારા મિત્ર શનિદેવ બરાબર. કઈ નહીં, શનિદેવની મુલાકાત તો મારી જોડે હોય છે, એમાં રોજ મુલાકાત થતી હોય આપણે પણ. તો ફાઇનલી મિત્રો છે ને અમે આગળ પેલા એક મંદિરે આગળ વિઝિટ કરીને બરાબર હવે આવે છે બીજા મંદિર જોવા માટે. તો એનો સ્ટ્રક્ચર જોઈને તમને એવું લાગશે કે ભાઈ અમે કઈ આગળ પહોંચે છે બરાબર. પૂરેપૂરું સ્ટ્રક્ચર નહીં જોઈને સાઉથ ઇન્ડિયન સાઈડનું પેલા જેમ ટેમ્પલ વગેરે ને મંદિર વગેરે
તેનું સ્ટ્રક્ચર છે પૂરેપૂરું, બરાબર. જે કલાઓ જે થાંભલા પર આપણે ચિતરેલી અને જે મૂર્તિઓ બનાવેલી છે, બરાબર, એ પ્રોપર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં બનાવેલી છે. અને જે એમના મંદિર છે, બરાબર, થોડું સ્ટ્રક્ચર અને લુક વાઇઝ, બરાબર, તમને એવું લાગશે કે અમે સાઉથ ઇન્ડિયનના મતલબ કે ટેમ્પલ વિઝિટ કરવા માટે પહોંચી ગયા છે, બરાબર. તમે પણ આવો, જસ્ટ એન્જોય કરો અને અમે તમને અંદરનો સીન બતાવીએ કે શું છે અને શું નહીં. વાંધો નહીં ને, તો હવે જઈએ આપણે અંદર અને બસ ચીલ કરીએ. યુવરાજ તો તમને પહેલા સીનમાં કીધું એવું, બરાબર કે નહીં, કે અમે પહેલા મંદિર પર નીકળીને હવે નીકળી ગયા બીજા ટેમ્પલ તમને બીવનમાં બતાડ્યું કે એના સીન કયા છે કયા નહીં, બરાબર. તો હવે જઈએ અંદર પણ દર્શન કરીને બીજું તો હું કહેવું હતું, બરાબર કે આના સ્ટ્રક્ચર ને જે બધું બનાવટે ફૂલ સાઉથ ઇન્ડિયન, જાણે સાઉથમાં આવ્યા ને એવી ફીલ આવે. ખાલી તમે આ મૂર્તિનો સ્ટ્રક્ચર જોઈ લો, તમે જોઈ લો ખાલી કઈ રીતે રચના થઈ છે, કઈ રીતે થોડું બધાને જોયું, થોડું મજા આવે આપણે યાર. ફૂલ સાઉથ ઇન્ડિયન વાઇબ. અને થોડું ઉપરા ચિત્ર લેખી તો બધા ઉપર ચિત્રથી દોરેલા છે, બરાબર કે તમે ચેક કરી લો ખાલી એમ કે ખાલી જોવામાં કેવું લાગે છે, તમે એ જુઓ ખાલી. અને જે મંદિરનો લુક સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં કંઈક કોરો. બાકી તો આપણે માતાજીના દર્શન કરીએ, શું કહીએ. ચોક્કસ. જ્યારે આપણે પહેલાં ખબર નવરાત્રી સિઝનની તો આપણે ગરબા હમણાં તને એવું થાય કે ભાઈ ગરબા રમવાની છે, હવે હમણાં નવરાત્રી ચાલી રહી, તારું કીધું કે એવું છે નવરાત્રી કશે ગરબા થતા આપણે સાથે જઈએ વળી જોવા. ના, આપણે તરતાલીમાં લગભગ ગરબા ચાલુ છે, આપણે કઈ દિન જસ્ટ ફીલ કરો. મને આકાશનો ફોન આવેલો કે ભાઈ ગરબા ચાલુ છે, તું એ રમાવજે. ગરબા ચાલુ કદાચ, મતલબ કન્ફર્મ નહીં. વસ્તુ બધાને હવે પગે લાગે આપણે બીજા ટેમ્પલ જઈએ. તમને કીધું પહેલાં કે મેં માતાજીના દર્શન કર્યા હોય, પણ હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વાર્થી ભગવાનના દર્શન કરવા આવી ગયા છે. એટલે કહેવાનો મતલબ મારો કોન્સેપ્ટ નહીં, એવું તમે સમજો. શ્રી સત્યનારાયણ મહારાજ જોઈ લો, કલાવતી અને લીલાવતી આવી કહાની તમે જો સાંભળી હશે, બહુ મસ્તી તમે સાંભળજો. કોઈ કથાની તમે જાઓ, બરાબર, એવા આપણા ગામની અંદર આવું કથા બધું આયોજન એવું વગેરે હોય, કોઈ સક્સેસ થાય કાં તો ઘર વાસ્તુ વગેરે હોય, તારી કઈ ઈચ્છા છે કે ભાઈ તું કઈ તારા જીવનમાં કરે પ્રગતિના આવી કથા કરાવે એવું? મારે કઈ નહીં બોલું ભાઈ, મારે કઈ બોલવું નહીં. મેં તારા અહીંયા આવો અને થોડું ચીલ કરો, બસ. એમ ખબર તઈ એમ સત્યનારાયણ ભગવાનની અંદર છે ને આરતી વગેરે કરતા, આરતી પ્રસાદ, બરાબર, જે એમનો શેરાવાળી પ્રસાદ બનાવી દે એકદમ અલગ લેવલની હોય વાત. એ તો તને હંમેશા ખવડાવી દે ભાઈ, મામાજી બનાવેલા ટેસ્ટી. ના લા, પણ ભગવાનનો પ્રસાદ માનીને જે ખામ ને યુવાન એમાં અમૃત તુલ્ય એવું સમજી લે. અમૃત તુલ્ય હું બસ માનસી દેવી માતાને આપણે મળીએ. અને હવે માનસીની મનસા દેવી ભાઈ લો. બસ બાકી તમને પહેલાનું સ્ટ્રક્ચર જોયું, બરાબર, તમે ચિત્ર લેખી જોઈ, ખાલી તમે વ્યૂ જોયું, બરાબર. હવે અહીંયા આગળ જોઈ લઈએ. હા છે ભાઈ લો, જસ્ટ વિજય આ ધાબાની ઉપર કેમ નો આયા ડ્રો કર્યું? આ બધું ડ્રો ખુરચી બુરચી ડ્રો કર્યું, તમે તે આવું ઉલટું બનાવવું થોડું હાર્ડ ના લાગે? હા, તો એ તો એ જ છે ને. અહીંયા જો ભરત નામનો તમે કયું નામ પડ્યું છે ને, આપણું ભારત, દેશનું નામ ભારત. આ ભરત, રાજા ભરત આનું નામ. ભાઈ મેં આની કહાની એવી સાંભળેલી છે ને, લગભગ કે નાની ઉંમરમાં છે ને આયરો લગભગ જંગલની અંદર જે સિંહ હોય ને, જે પેલા વાઘ છે એને દાંત ગણતો હતો, એટલે એની સુરતનો એક પરિચય હતો એમ. પણ ભાઈ લો, તને લાગે આજના જમાનામાં કોઈ સિંહ ના હું કૂતરું ના બી દોત ગણી કે? ભાઈ તમે કીધું એમ, જે થઈ ગયો ત્રીજો ને તે યુવાનો બહાદુર હતા, આપણે છે ના એમ નિયમ, પણ થોડું લોજિકલી અને પ્રેક્ટિકલી વિચારવું પડે આપણે છે. મુझे તો લગતા હે આજની જેનજી જનરેશન તો ડાયનાસોર ના દોત ગણે ભઈલું ડાયરેક્ટ. એ તો મને તો લાગ્યું છે. બાકી તો હું કે વાત અરે તો કહું છે, તું કહે કે મેં તો બહુ પીજી થાકી ગયો લાગ્યો. મતલબ આ ટેમ્પલ મેં કંઈક પહેલા તો અમને થોડું લો ફીલ થતો. લો ફીલ મેં પહેલા મંદિરમાં જાય મને એવું લાગ્યું કે થોડું એમ મજા જેવું છે નહીં, બરાબર, મજા જેવું છે લો લાગતું તો પણ હા મને થોડો ક્રેઝી, થોડો ક્રેઝ, ફૂલ જોશ, મૂડ ફ્રેશ થયું. પણ આ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ આ કોને ભાઈ તને ખબર? આ કયા ભગવાન? કયા ભગવાનનું મંદિર તને ખબર હે? આ વાસુદેવ દેલા ભાઈ. આ પેલો જગન્નાથ વાળી રથયાત્રા કરે ને એ ભગવાને ભગવાન જગન્નાથ ની યાત્રા કાઢે એ ભગવાને. હું નામ મને એક્ઝેક્ટ આઈડિયા નહીં, પણ તે દે એવું જ છે. પરંતુ ભૈલું ये लोग यहाँ कैसे आ गए हैं? થોડું સ્ટ્રક્ચર વાઇઝ જે બધું બનાવેલું છે ને એરિયાની સાઈડ ને એમ
સાઉથ ઇન્ડિયન આપણે સાઉથ ઇન્ડિયન સાઈડ બરાબર ટેમ્પલ વિઝિટ અને પૂરું સ્ટ્રક્ચર આખું લઈને બરાબર સાઉથ ઇન્ડિયન કલ્ચરને પ્રેઝન્ટ કરેલું છે. પણ પ્રેઝન્ટેટિવ એમને જોઈએ ને કે ભાઈ પહેલા જે ભગવાન છે બરાબર તેમને રિપ્રેઝન્ટ કરે એવી રીતે એમ. તો વાંધો નહીં, બાકી તો મેં એમ પહેલી વાર જ જોયું છે, તમે જોઈ લો. આને શું કહેવાય પેલું? મેં તમે મારી લાઈફની અંદરની વાત કરું તો શિવજી ભગવાનની આગળ છે ને એક મૂર્તિ જોઈ, નંદીની બળદની રીતે નંદી એમ કરીને ઓળખાતા હોય છે બરાબર, પણ આ પહેલી વાર જ જોયું છે. એ વાંધો નહીં, પગે લાગવું જોઈએ તો પગે લાગી જાવ. આ શું કહેવાય પેલું? મને પણ ખબર નહીં, થોડું યુનિક લાગે છે જોવા. બોલ, મોરલો છે આ તો, પણ થોડું મોરનું સ્ટ્રક્ચર છે, થોડું વાહન ટાઈપ છે, પણ આ ખબર નહીં પડતી હું છે હું નહીં એમ. પણ વાંધો નહીં, આપણે બીજું પણ થોડું જાણવું જોઈએ. મેં થોડું જાણવા કે આ હું છે હું નહીં એમ. તમને ખબર હોય તો કમેન્ટમાં કહેજો. બાકી જે આપણે પેલી બાજુ આવી જગન્નાથનું જ છે. આ શનિદેવ છે હોમે. મેં કા લાડલે ભાઈ આ તો મારા પ્રિય ભગવાન આવી ગયેલા મારા પાસે, એમને હું કહ્યું કેવું છે તારે કઈ બોલવું નહીં લે, આને આગળ મારે કશું નહીં બોલું બોલ્યો. બસ થેન્ક યુ ટાટા ભાઈ. પણ હવે તો ફાઇનલી આપણે કેવું તપોવન મંદિર આખું ફૂલ એક્સપ્લોર કર્યો. એમ તો અહીંયા જોવાની બહુ જ મજા આવે, તમને એક સાઉથ ઇન્ડિયન વાઇબ મળશે અને એક ધાર્મિક બાળકો માટે રમવાનું ગાર્ડન પણ મતલબ વન ટાઈમ વિઝિટ. તમે એકવાર વિઝિટ કરો અને બસ શાંતિથી બેસો, અહીંયા તમને થોડું ગમશે, સારું લાગશે બરાબર કે નહીં. બાકી તો વાંધો નહીં, અમે ટેમ્પલ વિઝિટ કર્યા અને તમને બતાવવા જેટલા પણ અમે બતાવીએ એક જેટલું અમે સારું કરી શકતા બરાબર, તમને કર્યું અને તમને બતાવ્યું. હવે ગાર્ડનમાં થોડી વાર બેસે અને થોડું ચીલ કરીએ, તમને બતાવું. બાકી તો મળું બહાર. ગરબાનું પેલા ચાલુ હોય તો ગરબા બતાવો. ઓકે, વિડીયોને લાસ્ટ સુધી જોજો. ચિલ્ડ્રનનો કોઈ રહે તો બાકી મળું તઈ. કોઈ યુવા તારીખ રાત મિલાવો રેડી નહીં. બોલ હવે, હાય બોલ, હાય બોલ. મસ્ત લાગે છે યુવા તો. માર્કેટમાં તો રોલો ડાઉન થઈ ગયો ભાઈ. બોલ હવે તું. એના પપ્પા લઈને આવ્યા. બસ હું નામે ભાઈ તારા? રિયન. સ્કૂલે જાય? સારું છોકરું એટલે ભણે ગણે આગળ વધે દેશનું ભવિષ્ય. બાકી યુવરાજ તારે કઈ કેવું અહીંયા ફરવા તને કેવું લાગ્યું? મને તો સારું લાગ્યું. મતલબ પહેલું તો થોડો એવું લાગતું, પણ પાછળથી જે તો મારો ફોટોશૂટ કર્યો પહેલું સારું લાગ્યું. પણ ગલતી હો ગઈ ભાઈ સાહેબ યાર, आपका एक फोटो मैंने अच्छा खींच दिया. એવું લા એક માન એક ને એક તો ફોટો હારો પાડ્યો, બાકી જે નતો પડવાનો. કમ તને કમ એવું લાગે છે? હે મારો એકલો રોલો પડે તો મને સારું લાગે. એવું લા તમારો એકલો રોલો પડે તમને સારું લાગે એમને? દેખ ભાઈ, આવું સીન એવું છે ને આની મય કોઈને ઓળખતા હોય કોઈને ના બોલાવે બરાબર. બાકી વાંધો નહીં, બાકી તમે અહીંયા જુઓ. આ તો પેલું પલવાડું આ થોડું છે ને ગાર્ડન નું નાઇટ નું વ્યૂઝ છે બરાબર, ખાલી જસ્ટ એન્જોય કરો. બાકી તો બીજું શું કહીએ તારે કઈ કેવું તો બોલતો જાય થોડું છે ને, આપણે બેકગ્રાઉન્ડ માં મ્યુઝિક ના મેળવું પડે. બાકી તો ખાલી જો તો યુવા કેવું લાગે છે કે છે ને, મતલબ પેલે ગરબા ચાલુ હોય તો સારું યાર. ગરબા મને બહુ જોવાની ઈચ્છા છે. ગરબા ચાલુ હોય તો સારું થતું. સારું તો કઈ વાંધો નહીં. બાકી તો તમને હવે હું કહ્યું, હવે અહીંયા આપણે ઉભો રહેવું જવું છે ના યાર. થોડું યુવા મને તો થોડું એમ ક્રેઝી માં લેતા થોડું સારું લાગે. થોડું તને મજા આવે, સારું વાંધો નહીં. બાકી તો બસ મ્યુઝિક ચાલુ થઈ જાય. આપણે અંતાલિયાની જે નીકળે હવે બહાર શું કે યુવા તો હે બસ ચાલ ત્યાં સુધી. હા ત્યાં સુધી તમે એન્જોય કરો. ચાલો ભાઈ બહાર નીકળીએ. શું કે યુવા તો ચાલ બહાર બાય કરી યુવાની. તો મિત્રો આખું મંદિર એ અમે એક્સપ્લોર કરી લીધું, ગાર્ડન થી લઈને તમામ વસ્તુ એક્સપ્લોર કરી લીધું. પણ ફિલહાલ જે ગરબા બેકગ્રાઉન્ડમાં વાગે અને જે ઉત્સાહ જાગે ગરબા માટે ભાઈ લો, એટલે તને કીધેલું પહેલો ભાઈ નવરાત્રી ચાલુ છે બરાબર. અંદરના ખેલૈયો જાગી જોયું નહીં લાગતું. ખેલૈયો જાગેલા પણ રમતા વાળું જોઈએ ને વસ્તુ છે ને તમારી જોડે ગરબા પાર્ટનર તો હોય બરાબર, પણ તમને રમતા ના આવડે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે પહેલા તો ગરબા શીખો અને ગરબા તો શીખી પણ લો, પણ ગરબા નવરાત્રી આવવાની તમે રાહ જોવો. બીજું તો ગરબા પાર્ટનર આઈ ડોન્ટ હેવ ગરબા પાર્ટનર. આઈ ડોન્ટ કેર. ગરબા પાર્ટનર તો મને ગમે થી મળી જાય, પણ વસ્તુ કદાચ ગરબા ચાલુ હોય તો સારું. બાકી અમે ગાર્ડન માં બેઠા ને અહીંયા ફર્યા, મને બહુ મજા આવી. પેલું લાગતું કે થોડું શાંત વાતાવરણ, પછી થોડું મૂડ ફ્રેશ કર્યું, મોડું ધોઈએ. એક વસ્તુ પહેલું તું નોટિસ કરી, એના જે પિલ્લા હે ને પિલ્લા બહુ ખરાબ.
બોલ પિલ્લા હરામે નહીં લઈ ગયો તમારી શકલ જોઈને તમને પિલ્લા દે રિજેક્ટ કરી દેલા પિલ્લા મને અભી યાર, પહેલું ના- નાના છોકરાઓ રિજેક્ટ કરી દે એક પણ છોકરું તું બરાબર હાથ મિલાવવા જો પણ એક પણ છોકરું તને હાથ નહીં મિલાવવા યાર, તને જોઈને નાહી જ જતી રહે એમ તો મારા તારે ખાટલે શું એટલું કહેવાનું? કેવું છે ભાઈ લોન્ડા રિજેક્ટ કરી દે છે તો આ બધા સોરીઓથી હું એક્સપેક્ટેશન રાખું લે અમે પહેલું ભાઈ એવું નહીં લે અમુક વસ્તુ છે ને શકલ પર ડિપેન્ડ કરે અમુક તો એ જ કેમ મેચ્યોરિટી શકલની પર વાત- અમુક મેચ્યોરિટી પર ડિપેન્ડ કરે અમે તમે અહીં દેખાતા ના હોય અમારી જેવા સ્માર્ટ બરાબર હતા ભાઈ પહેલું યાર હું કહેવાનું? કોઈ तुम जैसा स्मार्ट दिख के भी चल नहीं कहीं बोलूं वीडियो बोला? धार्मिक से વિડીયો ધાર્મિક છે એટલે કઈ વધારે બોલાય એવું છે નહીં બાકી અમને તમે યાદ આવો કઈ ગુરવા સાઈડ છે નહીં યુવા हाँ गोरवा से તમે આવો વન ટાઈમ વિઝિટ કરો મજા આવે વિઝિટ કરજો અને તમે લોકેશન માં જો તપોવન ટેમ્પલ એમ કહીને હો. તમને એનું લોકેશન મળી જાય તો પછી તમે મેપ થ્રુ આવી શકો છો ગૂગલ મેપ બસ Google બીજું Map તો પર. કઈ કેવું નહીં આટલે લગી વિડીયો દેખો મતલબ તમને મજા આવી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને તમે લાઈક કરો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રોમાં શેર કરો એટલું નહીં આવડ્યું તમારો બેસ્ટ પાર્ટ હોય પ્લીઝ અમને કમેન્ટ કરજો એથી કેવું અમને કેવું વિડીયો બનાવવાની મજા આવે હા તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે તે સુધી બાય બાય ટેક કેર